બોલો હિંગળાજ માત કી. આજે આપણે આવ્યા છીએ માતાજી હિંગળાજ માતા શક્તિપીઠ ગામ શેખપીઠની બાજુમાં મા હિંગળાજ માતાનું ભવ્ય મસ્ત સુંદર મજાનું મંદિર આવેલું છે. ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ. આ બાજુ બધું જે સુંદર દેખાય છે આ બધું માતાજીનું એરિયા છે. અહીં શેખપીઠથી આપણે આગળ આવીએ એટલે રસ્તામાં જ માતાજીનું મંદિર આવે છે. આ બાજુ વૃક્ષો બધા વાવેલા છે અને સામે જ માતાજીનું મંદિર દેખાય છે. આ બાજુમાં ચબૂતરો છે. અહીં પાણીનું પરબ આવેલું છે. આપણે હવે માતાજીના મંદિર તરફ આગળ જઈએ, માતાજીના દર્શન કરીએ. આ મંદિર મેન મંદિર માતાજીનું હિંગળાજ માતાનું મંદિર પાકિસ્તાનમાં આવેલું છે. મેન બલુચિસ્તાન એરિયાની અંદરમાં આવ્યું છે માતાજીનું. પણ અહીં માતાજીના બાવાજીની પ્રેરણાથી આ ત્રિશૂળધારી બાવાજી કહેવાય એમને અહીંયા માતાજીની સ્થાપના કરી છે. માતાજીની અહીંયા પધરામણી થઈ છે અને સુંદર મજાનું અને માતાજીને બહુ ભાવનાત્મક મંદિર બનાવવામાં આવ્યું છે. જે સન્માર્ગની આપણે અત્યારે દર્શન થઈ રહ્યા છે. માની અદ્ભુત રમણીય મૂર્તિ અને માતાજીને અહીં ત્રિશૂળ આવેલું છે. ગણપતિ બાપા છે, હનુમાન દાદા, માની સાથે પ્રગટ થયેલ દર્શન કરીએ. ત્યાંથી પછી આપણે આગળ વધશું. માતાજીની મેન મૂર્તિ જે માતાજીની જે ચામુંડા સ્વરૂપમાં પણ એવું જ દેખાય એવી માતાજીની જે ભોયરામાં આવેલી છે. ત્યાં પણ પાકિસ્તાનમાં પણ ત્યાં માતાજી પર્વતના નીચે ભોયરામાં બિરાજમાન છે. સરસ્વતી માતા, મહાલક્ષ્મી માતા, મહાકાળી માતા. અને ત્યાંથી આગળ વધીએ તો ભૈરવ દાદાના દર્શન થાય છે. અને ત્યાંથી પછી આપણે આગળ જઈશું. ત્યાં માતાજીની મેન પ્રતિમા જેને કહેવાય, જે માના મસ્તક સ્વરૂપે અહીંયા કને બિરાજમાન થયેલા છે, એ મા હિંગળાજ માતાના આપણે દર્શન થઈ રહ્યા છે. માના દર્શન કરી આપણે કૃતજ્ઞ થઈશું. આની માને ખૂબ જ અતિશય મહિમા છે. માએ ઘણા બધા કામ કર્યા છે અને પાકિસ્તાનમાં એનો બહુ મોટો મહિમા આવેલો છે. આ પાકિસ્તાનમાં જે બિરાજમાન માતાજી છે એમનું છબી છે. ત્યાંથી આપણે બહાર આવીશું. અહીં સામે બાજુમાં માતાજીનું આશાપુરા માનું મંદિર પણ છે. અને અહીં ખીજરાવાળા મહાદેવનો પણ અહીંયા કને બેસણા કરવામાં આવ્યા છે, જે બાજુમાં માતાજીના મંદિરની બાજુમાં બિરાજમાન થયેલ છે. જેમનો પણ ખૂબ મહિમા છે. એનાથી આપણે આગળ વધશું તો ત્યાં કને આપણે કલ્યાણેશ્વર મહાદેવના દર્શન થશે. ભગવાન કૈલાસપતિના દર્શન કરી અને મહાપ્રભુને બિલીપત્રનું ભગવાનની સ્થાપના કરવામાં આવી છે. ચાલો તો આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો
જો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બોલો હિંગળાજ માત કી જય. સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય જય સીતારામ. જય હિંગળાજ.